વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા ખેલ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવશે। વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહોત્સવ યોજાશે। ખેલ મહોત્સવમાં અલગ અલગ ખેલના સંસ્થા આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ હિમાંગ જોશીની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ખેલને લઈ ચર્ચા કરવામાં આવી હતી। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક વિચાર બીજ સર્વે સાંસદોને પાછલા વર્ષોમાં આપવામાં આવ્યું। જે પ્રકારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાત, એ જ પ્રકારે ખેલો ઇન્ડિયા એક સ્લોગન આપી અને તમામ દેશના યુવાનોને, બાળકોને એક આહ્વાન કરવામાં આવ્યું હતું। તેના અંતર્ગત વર્ષોથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવે છે। આ વર્ષે પણ ડિસેમ્બર એન્ડથી જાન્યુઆરીના મિડ સુધી આ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। આ આયોજન માટે આજે તમામ આયોજન સમિતિના જે ઘટકો છે એમની આજે એક બેઠક બોલાવવામાં આવી છે, જેની અંદર એથ્લેટિક એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન, કબડ્ડી એસોસિએશન, ખોખો એસોસિએશન, ચેસ એસોસિએશન, જુડો, કરાટે, એમના પણ જે એસોસિએશન, મલખંભ એસોસિએશન, આ પ્રકારના તમામ એસોસિએશનો, જે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જે સીઈઓ હોય, જે વિવિધ સરકારી આગેવાનો હોય, અધિકારીઓ હોય અને જે અમુક સંગઠનના પણ જે હોદ્દેદારો હોય, એમની સાથે મળી અને એક બૃહદ રૂપે ચર્ચા થાય અને વધારેમાં વધારે વડોદરાના યુવાનો આ સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લે, એ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે શિયાળો હોય અને સૌથી વધારે યુવાનોને સારી રમતોમાં પોતે એન્ગેજ રહી શકે એ માટેની એક આપણે પ્લેટફોર્મ ઊભું કરવાની એક વિનમ્ર પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છે અને આ પ્રયાસમાં યુવાનો સારા માર્ગે આગળ વધે અને આ સાંસદ ખેલ સ્પર્ધાના માધ્યમથી પણ વડોદરા તથા સમગ્ર રાજ્યને એક સારું કૌશલ્ય મળે, સારું ટેલેન્ટ મળે, એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે। બહારથી પણ આ ટીમો આવવાની છે ખરી? સાંસદ ખેલ સ્પર્ધા એ વડોદરા લોકસભા વિસ્તાર માટેની આ સ્પર્ધા રહેશે। વડોદરા લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભાઓના જેટલા પણ યુવાનો છે એ એક પ્રોપર ટીમ બનાવી અને વિવિધ એસોસિએશનોના એમના પોતાના મેનેજમેન્ટના મોનિટરિંગ હેઠળ આ તમામ યોજનાનું, આ તમામ ખેલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે।